પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ કે આપણે તેમની દયા થકી, તેમની કૃપા થકી આજે સવારમાં પણ ફરીને એકવાર આપણે તેમની પવિત્ર હજુરમાં આવી શક્યા છે, નમી શક્યા છે, આજની પ્રભાતને જોઈ શક્યા છે, આજની સવારનો આનંદ આપણે માણી શક્યા છે. પ્રભુનું વચન કે છે, યહોવાએ મારો કષ્ટ ખચિત જોયો છે. હાલેલુયા. શ્યોરલી, ચોક્કસ. અને જ્યારે ઈશ્વર એ બાબતો જાણે છે ત્યારે ગભરાવાની જરૂર નથી. પણ વાલા મિત્ર, આ વચનનો આશીર્વાદ આપણને મળે એના માટે આપણું જીવન પણ પ્રભુની સાથે જોડાયેલું હોવું જોઈએ. આપણે પ્રભુની પાછળ આપણો વધસ્તંભ ઉચકીને ચાલતા હોવા જોઈએ, પ્રભુની આજ્ઞાઓ પાળતા હોવા જોઈએ, તેમની સંગતિમાં આપણે રહેતા હોવા જોઈએ. અને જો જગત પ્રમાણે અને જગતની ઈચ્છા પ્રમાણેનું જીવન જીવતા હોય અને જો મુશ્કેલીઓ છે, દુઃખ છે, કષ્ટ છે, તો એના જવાબદાર આપણે પોતે છે. પણ જેમ પ્રભુનું વચન કહે છે, જે કોઈ ભક્તિ ભાવથી ચાલવા માંગે છે એના માટે મુશ્કેલીઓ છે, તકલીફો છે, રાઈટ, એને હેરાન કરવામાં આવે છે, બધી બાબતો આપણે જાણીએ છીએ. તો એવી બાબતોમાં પ્રભુની પાછળ ચાલવામાં જે તે દુઃખો સહન કરીએ છીએ અથવા એ સમયોમાં જે તે જરૂરિયાત ઉત્પન્ન થાય છે, પ્રભુ એમાંથી આપણને બચાવે છે. હાલેલુયા. પણ જાણી જોઈને જેમ કે નાણાંના બેનિફિટ માટે કોઈ જગ્યા પર નાણાં મૂક્યા ડબલ કરવા માટે, કે પછી એવી જગતની ઘણી બધી બાબતો હોય છે, એમાં દેવામાં આવી ગયા, વ્યાજે પૈસા લઈને મૂક્યા અને જે દેવું થાય એના માટે તમે કે હું એવી બાબતોને કારણે રિસ્પોન્સિબલ બનીએ. પણ તમે જુઓ કે અય્યુબના વિશે પ્રભુની પાછળ ચાલતો હતો અને જે બધું બન્યું, જ્યારે અંતમાં આપણે જોઈએ છે ને બધું પાછું મળ્યું, વધારે મળ્યું, જે હતું એના કરતાં પણ વધારે મળ્યું. કારણ ઈશ્વરની પાછળ ચાલવામાં, દુઃખમાં પણ, મુશ્કેલીઓમાં પણ, તકલીફોમાં પણ બહુ સુંદર બાબતો આપણને શીખવાડે છે અય્યુબના જીવનના પુસ્તકમાંથી. તકલીફો તો રહેશે, કેમ કે પ્રભુએ તમને અને મને કહ્યું છે જગતમાં તમને સંકટ છે, પણ પછી સરસ કહ્યું છે કે હિંમત રાખો, કેમ કે મેં જગતને જીત્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે જ્યારે આજે સવારમાં આપણે શરૂઆત કરી રહ્યા છે ત્યારે પ્રભુમય આગળ વધીએ. ઘણી વાર કહું છું, શરૂઆત ભલે સારી ના હોય પણ પ્રભુ આપણી સાથે છે. અને પ્રભુનું વચન કે છે, દાડાને સારું દાડાનું દુઃખ વધશે. કંઈક છે તો એ આજના દિવસને માટે ઓકે, પ્રભુ બચાવવાનું પણ જાણે છે, પ્રભુ છોડાવવાનું પણ જાણે છે. હાલેલુયા. પ્રભુ આપણને પ્રેમ પણ કરે છે, ઠપકો પણ આપે છે અને જૂના કરારમાં શિક્ષા પણ આપણે જોઈએ છે. ભલા મિત્રો, એ જ પ્રેમાળ દયાળુ પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે
આપણા જીવનો વધારે વધારે અને વધારે પ્રભુની પાછળ ચાલીને આપણો સમય અને જે કંઈ આપણી પાસે છે બધું પ્રભુમાં આપણે ખર્ચીએ, કે પ્રભુ માટે આપણે ખર્ચાઈએ. એ પણ જરૂરી છે કે તમે નાણાં આપીને કદાચ છટકી જાઓ, એવું કહે છે ને, ઘણા બધા લોકોને મોઢે સાંભળ્યું છે નાણાં આપીને છટકી જાય છે, સમય નહીં હાલતા. ઘણી બધી વખત સમયની પણ પ્રભુ કદર કરે છે. ઘણા બધા લોકો એવા છે, કદાચ કોઈક રીતે તેઓ નાણાં દાન નથી આપતા અથવા નથી આપી શકતા, આવકના લીધે, જવાબદારીના લીધે, કેવી પરિસ્થિતિમાં ન હોવાના કારણે, પણ પોતાનો સમય પૂરા મનથી આપે છે. અને માટે પ્રભુ એવી બાબતો પર જુએ છે, આપણી પ્રાર્થનાઓ જુએ છે. ભલે કોઈ જાણતું ના હોય, જે લોકો તમને નફરત કરે છે એ લોકોને માટે તમે તમારા ઘરોમાં પ્રાર્થના કરતા હોવ, એ લોકો નથી જાણતા તમે જેમના માટે પ્રાર્થના કરો છો, એમના જીવનોમાં પ્રભુ કામ પણ કરે છે. પ્રભુ એનો આશીર્વાદ તમારા જીવનને માટે જે રાખી મૂકેલો છે એ પ્રભુ ખચિત અને નક્કી આપી દે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર હું તમને કહેવા માંગુ છું કે ઈશ્વર આપણા પ્રભુ એ બધું જ લક્ષ્યમાં રાખે છે, નાનામાં નાની બાબત પણ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આ સમયમાં સૌથી સરસ બાબત તો એ સિમોન કોળિયાના ઘરમાં જે બની એ બાબત આપણે જોઈએ છીએ કે પ્રભુ એમની દ્રષ્ટિ, એમની વિચાર શક્તિ બીજાઓ કરતાં કેટલી અલગ છે. સિમોનના ઘરમાં આવેલા લોકો કે સિમોન બધા એવું વિચારે છે કે આ સ્ત્રી જો એના જીવન વિશે જો પ્રભુ જાણતા હોત તો કે એને આવી રીતે અડવા ના દે, એમ કેવી સ્ત્રી છે એમ. પણ પ્રભુ એમના વિચારો પારખીને સરસ ઉદાહરણ આપે છે. નહીં, આપણે જાણીએ છીએ એ વ્યભિચારમાં પકડેલી સ્ત્રીને પણ લઈને આવવામાં આવે છે. તો પ્રભુ કહે છે ઓકે, તમારો નિયમ છે, મૂસાનો નિયમ પણ રાખ્યો. અને પ્રભુએ સરસ રીતે એ દીકરીના જીવનમાં પ્રભુએ કાર્ય કર્યું, માફી આપી, દયા દર્શાવી. આપણી માટે લોકો શું વિચારે છે દેટ ઇઝ એ અગત્યનું નથી, એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે આપણા માટે પ્રભુ ઈસુ શું વિચારે છે. કેમ કે જો તમે સારું કામ કરશો તો તમારા વિશે બીજા ઈર્ષા કરતા જ હશે અને વિચારશે ક્યારે આ દૂર થાય એની જગ્યા મને મળી જાય. માફ કરજો, પ્રભુ મંદિરોમાં બહુ જોવા મળે છે નહીં. એટલે માણસો ખાલી જેમ કે છે ને કે તમે મને પ્રભુ પ્રભુ મને કેમ કહો છો, પણ હું જે કહું છું તો કરતા નથી ને. એટલે એમના મન અને હૃદય આપણાથી વેગળા છે, મોં પર પ્રેમ બતાવે છે, પણ આપણા ઈશ્વર એવા નથી, આપણા પ્રભુ એવા નથી. અને માટે એવા હૃદયથી આપણી દરેક બાબતોને વિચારનાર, સાંભળનાર, આપણી દરેક પરિસ્થિતિમાં આપણું ધ્યાન રાખનાર, આપણી દરેક અને દરેક પ્રાર્થનાઓના તેઓ ઉત્તર આપે છે, આપણા પર દયા કરે છે. એવા પ્રભુને માટે આપણે કેટલી બધી રીતે તૈયાર થવું જોઈએ એ તમારો અને મારો અંગત જીવનની અંદર બાબતો જોઈને પ્રભુની પાછળ ચાલવાની શરૂઆત કરવાની છે. ચેક કરીને આપણા અંગત જીવનોને, આપણા અંગત વિચારોને, અંગત જીવનને આપણે માપીને પ્રભુની પાછળ ચાલીને વધારે શુદ્ધ અને પવિત્ર બનવાનું છે. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે આજની સવારમાં આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ
આભાર માનીએ છીએ કે પ્રભુ સવારથી પ્રભુ તમે અમારી સાથે છો. આજે સવારમાં જ્યારે અમે જમીન પર પગ મૂક્યા અને પ્રભુ અમે આનંદ કરી સાથે તમારી આભાર સ્તુતિ કરતા આજના દિવસની શરૂઆત કરી છે. અને ખરેખર પ્રભુ તમારી દયાને માટે આભાર માનીએ છીએ કે અમારી ઊંઘમાંથી અમે જાગ્યા છે, કેમ કે ઘણા બધા બિછાનામાં ઊંઘી ગયા પછી તેમણે સવાર એ ક્યાં જુદા કારણે જોઈ નથી. ક્ષમા કરો પ્રભુ અમારા પાપોને માટે અને અમારા પર દયા કરીને અમને આ સુંદર સવાર દેખાડવાને માટે. અને પ્રભુ આજનો દિવસ જે તમે અમને બતાવ્યો છે તમારી ઈચ્છા પ્રમાણે, તમારી યોજના પ્રમાણે અને તમારા પવિત્રતાના ધોરણ પ્રમાણે અમે આગળ વધીએ એવું તમે થવા દેજો. પ્રભુ તમે અમારા એવા ઈશ્વર છો, તમે અમારા એવા પ્રભુ છો જેની પરમેશ્વર પિતા હજી પણ જાણથી અમે અધૂરા છે. અમે ખચિત પ્રભુ સંપૂર્ણ રીતે હજી પણ તમને જાણતા નથી અને જાણીને પણ સંપૂર્ણ રીતે અમે તમારી પાછળ ચાલી શક્યા નથી. પ્રભુ અમને માફ કરો, સંપૂર્ણ બનાવો, વધારે ન્યાયી બનાવો, વધારે શુદ્ધ બનાવો, વધારે પવિત્ર બનાવો અને ડગલે ને પગલે પ્રભુ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ રાખો, અમારી કાળજી રાખો. ઓ પ્રભુઓના પ્રભુ, અમારા દયાળુ પ્રભુ, અમારા કૃપાળુ પ્રભુ, મદદ કરો, મદદ કરો, મદદ કરો, મદદ કરો પ્રભુ, મદદ કરો. દયા કરો પ્રભુ, દયા કરો. પ્રભુ આ દિવસો દરમિયાન પ્રભુ અમને તમારા જેવા બનાવો પ્રભુ. હા પ્રભુ, અમને તમારા જેવા બનાવો. તમારી પાછળ ચાલવાને માટે ઘણા બધા લોકોને આજે સવારમાં મદદની જરૂર છે. ઘણા તમારાથી દૂર થઈ ગયા છે પ્રભુ, જગતમાં છે, જગતના વાનાઓમાં છે પ્રભુ. એક યા બીજા કારણે લપસી પડ્યા છે, ગભરાઈ ગયા છે, બી ગયા છે, પાછા હટ્યા છે, બળહીન થયા છે. કોઈક એમના માટે ઠોકરરૂપ બન્યું છે પ્રભુ. દયા કરો પ્રભુ. તમે ઈશ્વર છો, તમે પ્રભુ છો, તમે બધું જ કરી શકો છો પ્રભુ. ત્યારે પ્રભુ એવા લોકોના હૃદયો બદલાય, તેમનો નાશ ન થાય એવું પણ અમે તમને વિનંતી કરી પ્રાર્થના કરી છે. હા પ્રભુ, દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો. અને પ્રભુ ખાસ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો. આજે જે તમારા વચનો અમે તમારા નામે વાવ્યા છે ઉગી નીકળે પ્રભુ. પ્રભુ સર્વ પ્રકારના રોગોથી અસરગ્રસ્ત લોકો તમારા નામમાં આજે સાજા થાય. જ્યાં કંઈ પણ છે પ્રભુ તેઓ સાજા થાય. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમામ લડાઈ ઝઘડાઓ દૂર કરો, શાંતિ આપો, તમારો પ્રેમ આનંદ શાંતિ દરેક ઘરોને ભરી દો. દરેક ઘરમાંથી એ ખરાબ બાબતોને નાશ કરો પ્રભુ. જે કઈ બાબતને લઈ લડાઈ ઝઘડા હોય, કોર્ટ કેસ હોય, એફઆઈઆર હોય, ખોટા તોમતો હોય, કારાવાસમાં હોય પ્રભુ, સર્વ જગ્યાથી તમારા બાળકોને સેવક સેવિકાઓને બચાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેમના પોતાના કામોને, તેમના બિઝનેસને, તેમની જોબને, આવકના સાધનોને તમે આશીર્વાદિત કરો. તેમની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરો, ઘણા આત્મા જીતી શકાય. અને પ્રભુ જે લગ્નના આશીર્વાદની રાહ જોઈ રહ્યા તેમ લગ્નનો આશીર્વાદ આપો. જે બાળક ધનના આશીર્વાદની રાહ જોઈ રહ્યા તેમને પણ એ આશીર્વાદ પૂરો પાડો પ્રભુ. જેઓ વિદેશ જવાને માટે પ્રભુ પ્રયત્નો કરી રહ્યા છે એમના પ્રયત્નોને પ્રભુ, એમની યોજનાઓને સફળ કરો. જે કંઈ ખૂટે છે તમે પૂરું પાડો, રૂકાવટો દૂર કરો. તમે એમને જ્ઞાન બુદ્ધિ ડાપણ આપો પ્રભુ કે યોગ્ય નિર્ણયો સાથે પ્રભુ તેઓ વિદેશ જલ્દીથી જઈ શકે એના માટેના તમારા રસ્તા પાઝરા પણ કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ.
તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામોને દૂર કરજો પ્રભુ, અને 10મા અને 12માના વિદ્યાર્થીઓને પણ પ્રભુ તમે શ્રેષ્ઠ માર્ક્સથી પાસ કરજો પ્રભુ પિતા. જે મકાન વેચવાનું છે એ મકાન વેચાય અને પ્રભુ એનો આશીર્વાદ પ્રભુ એ પ્રભુ જવાબદાર વ્યક્તિઓને મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધુરો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધ લોકો, માનસિક રોગી, વિકલાંગોની પણ તમે સાથે રહો. લોનની જરૂર હોય તો લોન આપો, નાણાંની જરૂર હોય તો નાણાં આપો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષાઓ જે દેશ અને વિદેશમાં આપવામાં આવી રહી છે ભણવા માટે, પ્રમોશન માટે, જોબ માટે, એ બધામાં તમે તેમને પાસ કરજો એવી પ્રાર્થના કરી છે. અમારી પણ મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડજો, આશીર્વાદિત કરજો, તમે અમારો સ્ત્રોત બનજો, બંધ દરવાજા ખુલ્લા કરજો, અને પ્રભુ અમારા સતાવરાનું મન બદલજો પ્રભુ પિતા, અને નવા નવા તાલંતોથી ભરી દેજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ તમે અમારી સેવાના માધ્યમોને પ્રભુ તમે આગળ વધારજો, અને સેવાના માધ્યમોને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. છેલ્લી બાબત પણ તમે અમને આપજો. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરો. આગળના સમય થોડો પવિત્ર હાજરી અમારી સાથે રાખો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો, અને સાંજે તમારું ભજન કરવા માટે લીલાયો માગતા પ્રભુ ઈસુમાં સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.